નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે ધોરણ 10 ગણિત આપણે અહીંયા સરસ મજાનું ભણી રહ્યા છીએ. આજના આ લેક્ચર્સમાં આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આંકડા શાસ્ત્ર ચેપ્ટર. ખૂબ જ મજા આવવાની છે. નોટબુક બોલપેન લઈ સાથે જોડાઈ જઈએ. બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, બધા જ માટે આ ચેપ્ટર ખૂબ જ IMP છે. 1 માર્ક્સ પણ આપણે કાપવા દેવાનું નથી. શરૂ કરીએ. તો પહેલું તમને ખબર હોવી જોઈએ કે આવૃત્તિ વિતરણ શું છે, મધ્યવર્તી સ્થિતિમાનના માપનો શું છે. એના પછી આપણે ઉદાહરણ અને એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. તો માની લો કે તમારી પાસે આવી કોઈક ડેટા આપેલા છે. માની લો કે અહીંયા જે વિદ્યાર્થીઓ છે 3, 3, 6 અને 7, એટલે કુલ ટોટલ જે 7 વિદ્યાર્થીઓ છે એમના કોઈ ટેસ્ટ લેવામાં આવ્યો છે. 35 માર્ક્સનો ટેસ્ટ છે. એના સરસ મજાના માર્ક્સ આપેલા છે. તો હવે આ જે માર્ક્સ છે એને કહેવાય સિમ્પલ રો ડેટા, એટલે એકદમ આડો ડેટા છે. હવે જો તમે એને સારી રીતે ફોર્મેટમાં લઈ જવું હોય તો અહીંયા xi જે માર્ક્સ છે અને એમાં નંબર ઓફ સ્ટુડન્ટ્સ, કેટલા વિદ્યાર્થીઓએ માર્ક્સ ઓબ્ટેન કરેલા છે એ આપણે લખીએ. તો અહીંયા 3 માર્ક્સ વાળા કેટલા વિદ્યાર્થીઓ છે? 2 વિદ્યાર્થી છે. 9 માર્ક્સ વાળો કેટલા વિદ્યાર્થી છે? માત્ર 1 જ વિદ્યાર્થી છે. 12 માર્ક્સ વાળા વિદ્યાર્થીઓ 2 છે. અહીંયા 24 માર્ક્સ વાળો વિદ્યાર્થી 1 છે અને 32 માર્ક્સ વાળો વિદ્યાર્થી પણ 1 છે. એટલે આ જે ડેટા હતો એ ડેટાને આપણે વ્યવસ્થિત વેરિયેબલ xi અને ફ્રીક્વન્સી આવૃત્તિ fi ના ફોર્મેટમાં લઈએ છીએ. કદાચ તમે વર્ગ લંબાઈ વર્ગના ફોર્મેટમાં લેવો હોય તો કદાચ હું એમ કહું કે 0 થી 10 વાળા કેટલા, 10 થી 20 વાળા કેટલા, 20 થી 30 વાળા કેટલા, અને અહીંયા 30 થી જો 35 માર્ક્સનો ટેસ્ટ હોય તો 35 સુધી, અને જો 40 માર્ક્સનો ટેસ્ટ હોય તો 30 થી 40 સુધીમાં કેટલા એ મારે જોઈએ છે. તો હવે અહીંયા જો 0 થી 10 માં કેટલા વિદ્યાર્થી છે? 3 વિદ્યાર્થી છે. પછી 10 થી 20 માં કેટલા વિદ્યાર્થી છે? 2 વિદ્યાર્થી છે. 20 થી 30 માં 1 વિદ્યાર્થી છે અને 30 થી 40 માં 1 વિદ્યાર્થી છે. એટલે જો તમને એવું લાગે કે ભાઈ આ ડેટાનું મહત્વ શું છે, તો ડેટાનું મહત્વ અહીં એટલા માટે છે કે આ જે ડેટા છે એમાં તમે શું કરશો કે ભાઈ મારો રોલ નંબર 1, 2, 3, 4, 5, 6, 7, તો ભાઈ મારો રોલ નંબર 7 છે તો મારા 32 માર્ક્સ છે. એટલે આ ડેટા કોના માટે કામનો? તો વિદ્યાર્થી માટે. તો વિદ્યાર્થી જોવે ને ખબર પડી જાય ભાઈ આ નંબર પ્રમાણે મારા માર્ક્સ છે. હવે આ ડેટા કોના માટે છે? તો તમારા જે શિક્ષક તમને જે ગણિત ભણાવે છે, જે વિષયના માર્ક્સ છે એમના માટે છે. તો એ શું જોશે કે ભાઈ મારો જે વિદ્યાર્થી છે 3 માર્ક્સ વાળા 2 છે, એટલે સારું લાગે કે આ છોકરા બધા નબળા છે ભાઈ, યાર થોડી મહેનત કરવાની જરૂર છે. તો આ જે 2 વિદ્યાર્થી ઉપર મારે બહુ વધારે મહેનત કરવી પડશે. આ 1 વિદ્યાર્થી ઉપર બી થોડી મહેનત કરવાની જરૂર છે. આ 2 વિદ્યાર્થી બરાબર છે એવરેજ, આ 2 વિદ્યાર્થી બરાબર સરસ છે. હવે જે તમારા હાજી સાહેબ એમ થાય કે ના ખરેખર મારે ડેટાને એકદમ પરફેક્ટ ચકાસણી કરવી છે, તો 0 થી 10 ભાઈ આ 3 ને તો પકડીને બાંધી જ દેવાના, અહીંયા બેસાડી રાખો. જ્યાં સુધી તૈયાર ના કરે ત્યાં સુધી ઘરે જવા દેવાના આવશે નહીં. આ 10 થી 20 વાળા બેને ઘરે જવા દેવાના, પણ અહીંયા બેસાડી તૈયાર કરાવી દો. બરાબર. આ 30 થી 40 વાળો એક વિદ્યાર્થી સારો છે એમ કહી શકાય. તો આ જે ડેટા છે એ આપણને શું રિપ્રેઝન્ટ કરે એ તમને પહેલી ખબર પડવી જોઈએ. ઓકે, હવે આપણી પાસે આવે મધ્યવર્તી સ્થિતિમાનના માપન. આપણે બધી જગ્યાએ ભણ્યા કે ભાઈ મેં મધ્યવર્તી સ્થિતિમાન માપનો ભણ્યો, પણ એ શું કહેવા શું માંગે છે એ તમને સમજણ પડવી જોઈએ. તો એમાં 3 છે: મધ્યક, મધ્યસ્થ અને બહુલક. મધ્યકને તમે અહીંયા મીન કહેવામાં આવે છે અને મીડિયન કહેવામાં આવે છે અને આને મોડ કહેવામાં આવે છે. તો મીન, મીડિયન અને મોડ. તો આ 3 વસ્તુ આમ જોવા જઈએ ને તો એક મધ્યવર્તી સ્થિતિમાન એટલે કે એમના વચમાં કોણ છે, એમની એવરેજ શું આવે છે એ મારે જોઈએ છે. એટલે હવે માની લો કે તમારી જોડે ડેટા હોય કે હું એમ કહું 3, 7 અને 9 છે, તો ભાઈ આની એવરેજ શું? તો તમારે શું કરવું પડે? આ ત્રણેયનો સરવાળો કરો તમે, તો 10 ને 9 19, તો 19 ભાગ્યા 3 આવે એ એનો શું થઈ ગયો કહેવાય? મધ્યક થઈ ગયો કહેવાય. મધ્યસ્થ શું કહે છે કે ભાઈ આ જે તમે ડેટા લીધા છે એને પહેલું તો ચડતા ક્રમમાં ગોઠવી દો, ઉતરતા ક્રમમાં ગોઠવી દો. એટલે ચડતા ક્રમમાં એટલે આ 3, 7, 9, તો આ છેલ્લા કેન્સલ આઉટ કરો, વચ્ચે જે મળ્યું એ આપણો મધ્યસ્થ થઈ ગયો એવું કહી શકાય.
બહુલક શું કહે છે? સૌથી વધારે વખત કોણ આવ્યું છે ભાઈ, એને પકડો. તો હવે આમાં તો 3 છે, 7 છે, 9 છે, એટલે બધા એક વખત જ આવેલા છે. એટલે આમાં 3 પણ બહુલક કહેવાય, 7 પણ બહુલક કહેવાય, 9 પણ બહુલક. બહુલકમાં તો જવાબ બધા વધી ગયા. પણ જો તમારી જોડે કદાચ આવો ડેટા હોય 3, 7, 7 અને 9, તો 7 કેટલી વખત આવેલા છે? 2 વખતે આવેલા છે. તો અહીંયા એવું કહી શકાય કે ભાઈ હા, આ જે ડેટા આપેલો છે એમનો બહુલક 7 છે. એટલે જો હવે તમારું કામ એકદમ સરળ થઈ ગયું કે ભાઈ તમારી જોડે આ જોવાનું, જેની ફ્રીક્વન્સી અહીંયા 2 છે 3, 2 છે 3. કદાચ એવું બની જાત કે અહીંયા 3 હજી એક વખતે આવેલું હોત, તો 3 વખતે કદાચ હજી એક વખતે આવેલું હોત, તો 3 4 વખતે આવી ગયો, કદાચ એવું બને. તો ભાઈ સૌથી વધારે વખતે કોણ આવ્યું છે? તો 3. તો 3 એનો બહુલક. કામ પૂરું થઈ ગયું, આપણું એકદમ ઈઝી, સરળ થઈ ગયા. મધ્યસ્થ શોધવા માટે તમારે ડેટાને ચડતા ક્રમમાં, એટલે જો આવો ડેટા હોય તો આ ડેટાની અલગ પ્રોસેસ છે, આ ડેટાની અલગ પ્રોસેસ તમને આગળ બતાવીશું. બહુલક માટે પણ આ છે, પણ ફંડામેન્ટલ મધ્યસ્થ અને બહુલક શું છે એ આપણે સમજવાનું છે. તો મધ્યકનું ફંડામેન્ટલ તમારે સમજવું હોય તો શું કહેવા માંગે છે કે ભાઈ એ બધાનો સરવાળો કરો અને ભાગ્યા એમની સંખ્યા. એટલે તમે ધારો કે 10મા ધોરણમાં રિઝલ્ટ આવ્યું કે 9મા ધોરણમાં રિઝલ્ટ આવ્યું, એટલે તમે શું કહો કે સાહેબ આપણા તો ટકા આવી ગયા 55, ટકા આવી ગયા 92, ટકા આવી ગયા 95, ટકા આવી ગયા. તો તમે શું કર્યું? એ બધાનો સરવાળો કર્યો, જે માર્ક્સ આવે, ભાગ્યા જે કુલ ટોટલ કેટલા વિષય હતા તમારી જોડે, 6 વિષયો તો 6, 7 વિષયો તો 7 વડે તમે એને ભાગ્યા છે. તો હવે આ 3નો ડિફરન્સ શું છે એ હું તમને કહેવા માંગુ છું. મધ્યક તમે ટકા કાઢો છો જે, એમાં મીન એવરેજ મધ્યક જ કેમ લો છો? મધ્યસ્થ કેમ નથી લેતા? બહુલક કેમ નથી લેતા? તમે કોઈ એવું કીધું કે સાહેબ માં 9માનો બહુલક આટલો આવ્યો, કોઈના મોઢે સાંભળ્યું? ના. કેમ માં 9માનો મધ્યસ્થ આટલો આવ્યો સાહેબ? કોઈ બોલે? ના બોલે. કેમ બોલે? આપણે શું બોલે? માં 9માના ટકા આટલા આવ્યા છે. તો આ કેમ મહત્વનું છે એ હું તમને સમજાવું છું. મધ્યસ્થ, હવે જુઓ અહીંયા આ ધારો કે હજી આપણે એમ લખી દઈએ કે અહીંયા 9 છે, અહીંયા 17 છે અને અહીંયા 24 છે. તો તમારી જોડે 9 તમારો આન્સર આવી ગયો. હવે જો અહીંયા આ 9 ની જગ્યાએ હું જો 19 કરી દઉં તો અહીંયા 10 અને અહીંયા 19 કરવામાં આવે તો શું થઈ જાય? 29/3. એટલે જો અહીંયા મધ્યકના અંદર એક પણ વેલ્યુની જરાય ચેન્જ કરી દેવામાં આવે તો મધ્યક બદલાઈ જાય. અહીંયા જો હવે આ 24 છે એની જગ્યાએ હું 34 કરી દઉં તો ભાઈ 9 નો 9 જ રહે. 34 ની જગ્યાએ 134 કરી દઉં તો આ 9 નો 9 જ રહે. 1340 કરી દઉં તો, એટલે આ જે મધ્યસ્થ છે એમાં આ બધા બાઉન્સ અને આ બધામાં થોડી ઘણી કદાચ વધઘટ કરવામાં આવે તો મધ્યસ્થની કિંમતમાં ફરક પડતો નથી. એટલે કદાચ એવું કે ભાઈ મારો ઓછામાં ઓછા ઇંગ્લિશમાં માર્ક આવ્યા 35 અને વધારેમાં વધારે ગણિત તો બધાને જોરદાર જ આવડતું હોય, એટલે ગણિતમાં મારા હોમાંથી હોવાઈ ગયા તો એનો મધ્યસ્થ પેલો 55 હોય તો આપણે કે પણ મારા ટકા તો સાહેબ થઈ જાય 75 થઈ જાય, તો હું તો 75 ના બોલું. હવે બહુલક શું કહે છે કે જે સૌથી વધારે વખતે આવેલું હોય, આ 9 9 9 ધારો કે 9 9 9 3 વખત આયા તો બહુલક 3. હવે ધારો કે તમારી જોડે 2,209 છે, 2,009 છે, આવા ગમે એટલા ડેટા હોય પણ 3 વખતે મહત્તમ વખતે 9 આવેલો છે તો બહુલક તમારો 9 થઈ ગયો. એટલે જો શું કહેવા માંગે છે, મધ્યકમાં એક પણ ડેટામાં જરા પણ તમે ચેન્જ કરો એટલે તમારો જવાબ બદલાઈ જાય. એટલા માટે આનું ઇમ્પોર્ટન્સ વધારે છે. આમાં જે મધ્યમાં કિંમત હોય એ પકડી રાખો, બાકીનું બધું અહીંયા ચેન્જ કરતા રહો તમે એને પેલા ઇન્ટરવલમાં, તો કશો ફરક પડે નહીં. આ બહુલક ભાઈ તો કેવા છે, આમ શાંતિથી કહી દે, પણ 9 3 વખત આવે ને હવે તમારે જેની વખત જેટલા બીજા લખતા જાઓ, મારો બહુલક તો 9. એટલે આનું ઇમ્પોર્ટન્સ ટકાવારી માટે એટલું નથી, પણ એમના આ બંનેના ઇમ્પોર્ટન્સ અલગ અલગ ફિલ્ડમાં પાછા હોય છે. એ આપણે ધીરે ધીરે ડિસ્કસ કરીશું. તો તમને આવૃત્તિ વિતરણ શું છે સમજાઈ ગયું છે. મધ્યવર્તી સ્થિતિમાનના માપનો મધ્યક, મધ્યસ્થ અને બહુલક એ પણ તમને ઓવરઓલ સમજાઈ ગયા છે. હવે ડિટેલમાં આપણે જોઈએ. ઉદાહરણ નંબર 1 જોઈએ.
તમને અહીંયા કુલ કંઈક 30 વિદ્યાર્થીઓના મેળવેલા ગુણ આપેલા છે, 100 માંથી મેળવેલા ગુણ છે તમારી પાસે. તમને એવું કીધું છે કે એમનો મધ્યક શોધો. તો જ્યારે પણ મેળવેલ ગુણ xi આપેલા હોય તમારી પાસે અહીંયા વેરિયેબલ, એમની ફ્રીક્વન્સી આવૃત્તિ, એટલે આને તમે કહી શકો આવૃત્તિ. એટલે આવૃત્તિ તમારી જોડે જો fi આપેલી હોય તો પહેલું કામ કરવાનું, તમારે જે આવૃત્તિ છે એમનો સરવાળો કરવાનો. ક્લિયર? એને કહેવાય સિગ્મા fi. આ જે સિગ્મા છે એ ગ્રીક શબ્દ છે, બરાબર? આ યાદ રાખી દેવાનું, સિગ્મા. હવે હું કદાચ એમ કહું સિગ્માનો મતલબ શું થાય તો કે સરવાળો કરવાનો છે આપણે. ક્લિયર? હવે સિગ્મા ને ઘણી વખતે i રનિંગ ફ્રોમ 1 to n xi કહેવાય. એટલે એનો મતલબ એવું કહે છે કે x1 x2 x3 x4 x5. હવે ધારો કે તમારી જોડે અહીં xi ની જગ્યાએ હું fi લખું તો તમારે f1 plus f2 plus f3 plus f4, એટલે આ f1 છે, f2 f3 અને આ જે તમારી પાસે છે, તો એનો મતલબ આ સિગ્મા fi થઈ ગયું. એ કેટલું મળી ગયું છે તમને? અહીંયા 30 મળી ગયું છે. આ જે મળે છે એને કહેવાય સિગ્મા fi xi. એટલે હવે જો તમારી જોડે 1 2 3 4 અપ ટુ n અવલોકન હોય તમારી પાસે, તો ફોર્મ્યુલા શું છે? મધ્યકની x બાર બરાબર સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n fi xi અપોન સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n fi. એટલે જો હવે તમારી પાસે અહીંયા વિચારો તમે તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13. તો આ જે i રનિંગ ફ્રોમ 1 to 13 fi, એટલે f1 plus f2 plus f3 એ તમારી જોડે 30 મળી ગયો છે. એટલે જો મધ્યક શોધવાનો હોય તો મધ્યક x બાર બરાબર આ, તો અહીંયા નીચે 30 છે. હવે તમે fi xi કેવી રીતે શોધ્યું? તો 10 ગુણ્યા 1 એટલે 10 થશે, 20 ગુણ્યા 1 એટલે 20, 36 ગુણ્યા 3 એટલે 108. એટલે આ બે જે કોલમ છે એમનો ગુણાકાર કરી આ આખી કોલમનો તમારે સરવાળો કરી દેવાનો છે. એટલે અહીંયા 1779 મળી ગયું છે. હવે જો તમે 1779 ભાગ્યા 30 કરવામાં આવે તો તમારો જવાબ મળી જાય છે 59.3. એટલે આ જે માહિતી આપેલી છે એમનો મધ્યક 59.3 મળી જાય છે. ઉદાહરણ નંબર 1 કમ્પ્લીટ થયું. તમારી ચોપડીમાં એક સરસ મજાનું ટેબલ આપેલું છે, જે ટેબલ બહુ જ સરસ સમજાવે છે. આપણે અહીંયા વર્ગ લંબાઈ આપી છે 10 થી 25, 25 થી 40, એ પ્રમાણે 85 થી 100. અને એમાં વિદ્યાર્થીઓની સંખ્યા છે 2 3 7 6 6 અને 6 છે. તો હવે તમારે એના પરથી મધ્યક શોધવાનો છે. હવે જે તમારા સિલેબસમાં જે મધ્યક શોધવાની 3 રીત છે, પ્રત્યક્ષ રીત છે, ધારી લીધેલ મધ્યકની રીત છે અને પદ વિચલનની રીત છે. આ એક જ એક્ઝામ્પલ આપણે 3 રીતથી ગણીશું. એટલે તમારો મધ્યક આમ ચપટી વગાડતા સોલ્વ થઈ જશે અને તમને 100% ગેરંટીથી આવડી જશે. તો જો પહેલું કામ તમારે મધ્ય કિંમત કેવી રીતે શોધવી, જો એક એક વસ્તુ સ્ટેપ બાય સ્ટેપ આપણે પકડીને આગળ વધીએ છીએ. તો મધ્ય કિંમત શોધવા માટે જે તમારો વર્ગ અંતરાલ છે એમાં જે એની ઓછામાં ઓછી કિંમત છે એને અધર સીમા કહેવાય છે, આને કહેવાય છે ઉર્ધ્વ સીમા. આ લોઅર લિમિટ છે, આ એની અપર લિમિટ છે. તો મધ્ય કિંમત તમને કેવી રીતે મળે? તો આ અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા. એટલે આપણે લખતા જઈએ કે ભાઈ મધ્ય કિંમત, જો મધ્યસ્થ નહીં, મધ્યક નહીં, મધ્ય કિંમત લેવી હોય તો અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. એટલે કદાચ આ તો MCQ માં કદાચ ક્વેશ્ચન પૂછાઈ જાય કે મધ્ય કિંમત બરાબર આ સૂત્ર, તો આપણે તો એવું બધું સમજ્યા જ ના હોય કે અધર સીમા ઉર્ધ્વ સીમા જોઈ જ ના, સાંભળી જ ના હોય, તો પછી આવડે નહીં. એટલે આખું આંકડાશાસ્ત્ર ચકાચક હોય પણ આ ટર્મિનોલોજી જ ખબર ના હોય આપણને, તો 1 માર્ક આપણો જતો રહે. એટલે આપણે જવા નથી દેવાનું. તો 10 વત્તા 25 એટલે 35 કરો, એના ભાગ્યા 2 કરો એટલે શું મળે તમને? 17.5 મળે. અહીંયા 25 વત્તા 40 એટલે 60 થશે ને 65 ભાગ્યા 2 કરો એટલે તમારી જોડે શું થશે? અહીંયા 32.5 થશે, બરાબર. 40 અને 55 કરો, ભાગ્યા 2 કરો તમારી જોડે એટલે અહીંયા 47.5 62.5 થશે તમારી પાસે. અહીંયા તમે આગળ વધો તો 70 એટલે અહીંયા 77.5 થશે અને 85 ને આ કરો એટલે તમારી જોડે 92.5 થઈ જશે. ક્લિયર થઈ ગયું છે તમારી પાસે કમ્પ્લીટ?
તો અહીંયા 17.5 32.5 એ બધાની આપણને મધ્ય કિંમત મળી ગઈ છે. હવે આપણે કરવાનું છે આ બંનેનો ગુણાકાર, એટલે 17.5 ગુણ્યા 2 કરવાના છે, 32.5 ગુણ્યા 3, 47.5 ગુણ્યા 7, 62.5 ગુણ્યા 6, 77.5 ગુણ્યા 6, 92.5 ગુણ્યા 6 કરી દેવાનું છે. અને આ વિદ્યાર્થીઓની સંખ્યા એટલે એ જે આપણું ફંક્શન fi હતું એનું ટોટલ 30, એને કહીશું આપણે સિગ્મા fi. તો હવે fi xi આપણે ફટાફટ શોધી લઈએ. fi અને xi નો ગુણાકાર અહીંયા કરી દીધો છે, જેનું ટોટલ આપણને મળી જાય છે 1860. એટલે અહીંયા આપણે આને કહી શકીએ કે આ છે સિગ્મા fi xi, બરાબર. તો હવે આપણે જે પ્રત્યક્ષ રીત છે, એટલે પ્રત્યક્ષ રીત એટલે તમારી જોડે વર્ગ લંબાઈ હતી, એના પરથી તમે એની મધ્ય કિંમત શોધી કાઢી, આવૃત્તિ જે વિદ્યાર્થીઓની સંખ્યા હતી એ બંનેનો ડાયરેક્ટ ગુણાકાર કરો અને fi xi મળે છે. તો હવે આપણી જોડે અહીંયા સૂત્ર શું છે, તો મધ્યક x બાર બરાબર સિગ્મા fi xi ભાગ્યા સિગ્મા fi. એટલે સિગ્મા fi xi કેટલું છે તમારી જોડે 1860 છે, અને ભાગ્યા અહીંયા તમારે 30 કરવાના છે, એટલે 10 10 કેન્સલ આઉટ થઈ જાય તો 6 તારી 18 અને 6 દુ 12, એટલે તમારી જોડે x બાર કેટલો મળી જાય છે અહીંયા 62. એટલે આ જે અવલોકનો આપેલા છે તમને વર્ગ લંબાઈ અને વિદ્યાર્થીઓની સંખ્યા, તો એનો તમને મધ્યક મળી જાય છે 62 મળી જાય છે. હવે જો તમે થોડુંક સમજો, આ જે ડેટા હતા એ ડેટા જ આપણે ક્યાંથી મેળવેલા છે, તો અગાઉ જે એક્ઝામ્પલ્સ આપણે જોયો તો એના પરથી. તો 59.2 આપણનો કદાચ અંદાજ આગળનો મધ્યક હતો, પણ તમે એ જે એક્ઝેક્ટ ડેટા હતો એ એક્ઝેક્ટ ડેટાને વર્ગ અંતરાલમાં ફેરવ્યો, વિદ્યાર્થીઓની સંખ્યા ગણી અને મધ્ય કિંમત શોધી, અને તમે જે મધ્યક શોધ્યો છે એ તમને કેટલો મળી જાય છે 62. એટલે આ ડેટા માટે મધ્યક સાચો છે, પરફેક્ટ, એમાં કંઈ જ ખોટું નથી. પરંતુ આ જે ડેટા મળ્યા છે જેથી એનો એકચ્યુઅલી 59.2 હતો, સમજાય છે બરાબર. એટલે જે તમે ડાયરેક્ટ બધાનો સરવાળો ભાગ્યા સંખ્યા, આ પરફેક્ટ મેથડ છે. એટલે આમાં ક્યાંય પણ તમારી મિસ્ટેક, ક્યાંય પણ તમારે ખોટું થવાનું નથી. પરંતુ આની લિમિટેશન શું, કે હવે તમારી જોડે હજારો સંખ્યામાં જે ડેટા હોય તો પછી હવે બધાનો સરવાળો ભાગ્યા સંખ્યા કરવા જઈએ તો બહુ મહેનત વધી જાય છે. એટલા માટે આ મેથડ એપ્લાય કરવામાં આવે છે કે ભાઈ વર્ગ બનાવી દો, એની વિદ્યાર્થીઓની સંખ્યા લઈ લો. હવે જો તમે આ વર્ગ લંબાઈ નાની કરતા જાઓ, આ જેવી રીતે 10 થી 25 લીધી એની જગ્યાએ આપણે 10 થી 20 લીધી હોત, કાં તો પછી એવું કર્યું 10 થી 15, 15 થી 20, 20 થી 25, તો કદાચ આ જવાબ હજી વધારે 59.2 ના નજીક મળી શકત. પણ આ તો બધું એના અંદરનું છે, હું તમને જે કહી રહ્યો છું. તમારા માટે તો શું છે ભાઈ, આ ડેટા આપેલો છે, વર્ગ લંબાઈ, વિદ્યાર્થીઓની સંખ્યા, મધ્ય કિંમત લઈ લીધી, fi xi કરો તો તમારો જવાબ આ આવી જશે અને આમાં એક પણ માર્ક્સ કપાશે નહીં. પણ આ કઈ રીત થઈ ગઈ, પ્રત્યક્ષ રીત થઈ. સમજો આવું કેમ બન્યું, હું તમને એ કહું છું કે અહીંયા એવું લખેલું છે તમારી ચોપડીમાં, અને આ 1 માર્ક્સના MCQ માટે IMP કહી શકાય. દરેક વર્ગ લંબાઈની આવૃત્તિ તેના મધ્ય કિંમતની આસપાસ કેન્દ્રિત થાય છે. એટલે જો આ મેથડમાં શું હતું, આપણે જ્યારે પેલામાં તો આ વિદ્યાર્થીઓની સંખ્યા એક વેલ્યુ જોડે ગુણાતી હતી, જ્યારે અહીંયા શું થઈ ગયું, આ વિદ્યાર્થીઓની સંખ્યા કોના જોડે ગુણાઈ, તો આની મધ્ય કિંમત જોડે ગુણાઈ. એટલે હવે આપણે આમાં જો એક અવલોકન 11 હોય, એક અવલોકન 22 હોય, તો એ 11 22 ભૂલી જાય અને આને શું કરી દીધું, એને 17.5 જોડે ડાયરેક્ટલી ગુણી કાઢ્યા છે. હવે તમને બરાબર સમજાઈ રહ્યું છે, ક્લિયર? તો આ જ ના કારણે જ થઈ અને આપણને 62 મળ્યો છે, અને એકચ્યુઅલી આપણને 59.2 હતું, બરાબર. પણ આપણા માટે ઓકે. એટલે તમને પ્રત્યક્ષ રીત કહેવામાં આવે તો તમારે કોઈ જાતની માથાકૂટ કરવાની થતી નથી. શું કરવાનું, મધ્ય કિંમત લઈ લેવાની, આ બંનેનો ગુણાકાર કરી દેવાનો, અને જે fi xi આવે ભાગ્યા સિગ્મા fi કરો, તમારો મધ્યક x બાર આરામથી મળી જશે. હવે
ધારી લીધેલ મધ્યકની રીત આપણે સમજવી છે, પદ વિચલનની રીત સમજવી છે. એક જ દાખલામાં હું તમને બધી જ રીત સમજાવી દઈશ અને પછી તમે જો આમ ફટાફટ દાખલા ગણી કાઢશો. આ જ એક્ઝામ્પલ આપણે ધારી લીધેલ મધ્યકની રીતથી શોધવો છે. પ્રત્યક્ષ રીતમાં આપણે શું કર્યું હતું, FI XI લીધેલા અને એનું ટોટલ ભાગ્યા સિગ્મા FI કરી દીધેલું. હવે ધારી લીધેલ મધ્યક તમને પૂછવામાં આવે તો આ 62 ભાઈ એનો ઓરિજિનલ મધ્યક છે આ ડેટાનો, બરાબર. પણ આપણે એને થોડુંક નજીકથી અંદાજિત ધારી લેવાનું. તો કદાચ એમને એવું થાય કે ભાઈ 62.5 લેવું હોય તો પણ લઈ શકાય, 47.5 લેવું હોય તો પણ તમે લઈ શકો. પણ આપણે જે ચોપડીમાં લીધેલું છે એ પ્રમાણે આગળ વધીએ તો અહીંયા 47.5 લીધું છે એટલે આ બંનેની બાદબાકી કરો તો 0 થઈ જશે. 32.5 માઇનસ 47.5 કરો એટલે -15, આ -30 થશે, આ 15 થશે, આ 30 થશે અને અહીંયા ગણો તો તમે 45 થઈ જશે. એટલે તમારે શું કરવાનું, ધારી લીધેલ મધ્યક એટલે એક મધ્યક ધારી લેવાનું. એટલે મેં 47.5 ધાર્યો છે એટલે તમે આ બંનેમાંથી કોઈ એક ધારી લેવાનો એટલે તમને ઈઝી પડશે. હવે કરવાનું કહે છે FIDI એટલે આ બંનેનો ગુણાકાર. તો 2 ગુણ્યા -30 કરો એટલે -60 થશે, આ 15 તરી 45 થશે, અહીંયા આ 0 થઈ જશે, 15 6 90 થશે, અહીંયા 6 તરી 18 180 થશે, અહીંયા અને અહીંયા 45 દુ 90 થશે અને 270 થશે. ક્લિયર? તો આ તમારું સિગ્મા FIDI મળી ગયું છે. હવે એ FIDI નો આ માઇનસ છે આ કિંમતો એટલે -105 છે અને અહીંયા તમારી જોડે આ ટોટલ થશે 0 થશે તમારી જોડે, 8 24 4 2 3 4 5 540 થશે. તો 540 માઇનસ તમે 105 કરવામાં આવશે તો શું થશે, જો 100 કેન્સલ આઉટ થઈ જશે એટલે 400 અને બીજા એટલે 435 તમારી જોડે વધશે. એટલે આ 435 ને હવે શું કહેવાય, FIDI કહેવાય, FI XI નહીં, હવે FIDI. તો હવે ધારી લીધેલ મધ્યકની રીતનું સૂત્ર શું છે, તો ભાઈ એના સૂત્રમાં એવું કહે છે x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI અને છેદમાં સિગ્મા FI. એટલે હવે તમારી જોડે એ કેટલો છે અહીંયા, ચલો એ ધારેલ મધ્યક એટલે 47.5 તો 47.5 વત્તા 435 ભાગ્યા અહીંયા 30 છે તમારી જોડે તો કેટલું વધશે, ચલો 47.5 આ કેન્સલ આઉટ કરો એટલે 14.5 થશે. હવે આ બંનેનો સરવાળો કરો એટલે પાછું તમને શું મળી જશે, 62 મળી જશે. એટલે જો અહીંયા બહુ સરળ છે તમારી જોડે કેસીસમાં શું કીધું છે, ધારી લીધેલ મધ્યક. એટલે આપણે જો અહીંયા શું કર્યું એક્ઝેક્ટલી તમે આમ જોવા જો ને આ સૂત્રના પાછળના ભાગમાં તો બધામાંથી આપણે શું કરેલો એ માઇનસ કરેલો આ બધામાંથી, તો આપણે અહીંયા એ એડ કરી દેવાનો છે બસ. એટલે a પ્લસ સિગ્મા FIDI અપોન સિગ્મા FI ધારી લીધેલ મધ્યકની રીત થઈ ગઈ. બરાબર, પાક્કું આવડી ગયું. એનો જવાબ પણ 62 છે. તમે પ્રત્યક્ષ રીત એપ્લાય કરી હોય તો પણ એનો જવાબ તમને 62 મળી જાય છે. હવે તમને હજી આગળ એવું કહે છે કે પદ વિચલનની રીત. હવે અહીંયા હું લખું છું પદ વિચલનની રીત. તો એ પદ વિચલનની રીતના અંદર શું કરવાનું છે, આ જે તમે ધારી લીધેલ મધ્યક DI શોધ્યો એનું અહીંયા એવું નામ કહે છે કે ભાઈ તમે UI નામ આપો. અને UI કેવી રીતે નામ આપવાનું તમારે કે XI માઇનસ જે તમે ધારેલ મધ્યક જે મધ્યક લીધો છે બાદ કરો અને છેદમાં આની વર્ગ લંબાઈ લેવાની છે. એટલે આ બધાની વર્ગ લંબાઈ કેટલી છે, અહીંયા 15 15 15 15 છે. એટલે જો તમે DI શોધેલું હોય તો બાજુમાં UI ની કોલમ કરી દો, કાં તો સીધું જ આ રીતે તમે UI લઈ લેશો. તો હવે અહીંયા શું થઈ જશે તમારી જોડે, પેલા બધામાં અહીંયા -30 હતું એટલે 2 -1 0 1 2 અને 3 અને અહીંયા FIDI નહીં, હવે શું થશે તમારી જોડે FIUI થશે. તો હવે આ બધું જ કેસ તમારી જોડે અહીંયાથી નીકળી જશે અને અહીંયા શું બનશે તમારી જોડે સમજીએ બરાબર. તો અહીંયા FI ગુણ્યા UI કરો તો -4, અહીંયા -3 થશે, અહીંયા 0 થશે, 6 દુ 12 થશે અને અહીંયા 6 તરી 18 થઈ જશે. તો હવે અહીંયા જો સમજો તો તમારી જોડે આ ટોટલ કેટલું છે, -7 છે. હવે અહીંયા આ ટોટલ જો તમારી જોડે તો 10 20 30 અને આ 36 છે.
તો 36 માંથી 7 જશે તો તમારી જોડે કેટલું વધશે? 29 વધશે. આ 29 ને શું કહેવાય ભાઈ? સિગ્મા FIUI. બરાબર સમજાઈ ગયું છે. તો ફરીથી પ્રત્યક્ષ રીતમાં સાદું FIXI હતું, ધારી લીધેલ મધ્યકની રીતમાં FIDI હતું, અને અહીંયા પદ વિચલનની રીતમાં FIUI છે. બરાબર. હવે અહીંયા સૂત્ર શું છે તમારી જોડે? x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI. તો જો હવે પેલા ડીઆઈ માં આપણે શું કર્યું હતું? એ બાદ કરે તો અહીંયા એ ઉમેરી દીધો. અહીંયા તમે 15 એટલે વર્ગ લંબાઈ વડે ભાગી દીધું છે, તો આપણે શું કરી દેવું પડે? એ બધાને વર્ગ લંબાઈ વડે ગુણી દેવું પડે. એટલે સૂત્ર કંઈ આમ ગોક નહીં કરવાના, થોડુંક વિચારવાનું કે સિગ્મા FIXI અપોન સિગ્મા FI હતું. હવે એ પ્રત્યક્ષ રીત હતી. ધારી લીધેલ મધ્યકમાં આપણે પેલા એ માઇનસ કરી દીધો હતો, તો એ પ્લસ સિગ્મા FIXI ની જગ્યાએ હવે FIDI થઈ જશે. હવે અહીંયા UI માં આપણે ભાગ્યા h કર્યા છે, તો અહીંયા ભાગ્યા h થઈ જશે. તો એ તમારી જોડે કેટલું છે? 47.5. અહીંયા FIUI કેટલું છે તમારી જોડે? 29 ભાગ્યા અહીંયા તમારી જોડે કેટલા છે? 30 છે, અને ગુણ્યા લંબાઈ કેટલી છે? અહીંયા 15 છે બધામાં. તો હવે અહીંયા જો તમે અહીંયા 15 ગુણ્યા 2 કરો એટલે 30 થશે. તો 47.5 વત્તા 29 ભાગ્યા 2 એટલે 30 ભાગ્યા 2 હોય તો 15, તો 29 ભાગ્યા 2 કરો એટલે 14.5 થશે. તો આ પણ જવાબ આવી ગયો છે 62. એટલે કોઈ એમ કે ભાઈ મેં આ દાખલો પ્રત્યક્ષ રીતે ગણ્યો એટલે મારો જવાબ જુદો આવે, ધારેલ મધ્યકથી ગણ્યો જુદો જવાબ આવે, પદ વિચલનથી કર્યો ના આવે. આ 3 રીતમાંથી કોઈ પણ રીત તમે એપ્લાય કરો તો 3 રીતનો જવાબ તમારી જોડે સેમ આવવો જોઈએ. ઉદાહરણ નંબર 2, અહીંયા તમને સ્ત્રી શિક્ષકોની ટકાવારી આપી છે. અહીંયા રાજ્યો અથવા કેન્દ્ર શાસિત પ્રદેશોની તમને અહીંયા સંખ્યા આપેલી છે. તો હવે એવું કહે છે કે ભાઈ 3 રીતથી તમારે મધ્યક શોધવાનો છે. એટલે પહેલું કામ તો આપણે શું કરવું પડે? અહીંયા XI શોધવો પડે. એટલે આ જે બ્લુ પેનથી લખેલું છે તમને ડેટા આપેલો છે, અને હવે આપણે બ્લેક પેનથી ડેટા સોલ્વ કરીએ છીએ. તો હવે જો આ બંનેની આ તમારી અધઃ સીમા છે, ઉધ્વ સીમા છે, બંનેનો સરવાળો કરીએ આપણે, ભાગ્યા અહીંયા તમારી જોડે આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરવામાં આવે તો તમારી જોડે કેટલા થશે? અહીંયા 25 ને 5 30 ને 40 એટલે કેટલા થશે? આ 20 થશે. અહીંયા તમે આગળ વધો તો 30 40 50 60 70 અને 80 થશે. એટલે જો તમે સાથે સાથે ગણતા રહેશો તો તમને આ એક જ એક્ઝામ્પલ તમે ગણશો એટલે મધ્યકના બધા જ એક્ઝામ્પલ તમને ઓટોમેટિકલી આવડી જશે. હવે આપણે લેવાનું છે ડીઆઈ ઇક્વલ્સ ટુ XI માઇનસ તમારી જોડે. હવે અહીંયા જો મધ્યમાં તમારી જોડે શું આવશે? 20 30 40 એટલે અહીંયા 3 એટલે તમે આ 50 ને તમે મધ્યમાં લઈ લો એટલે XI માઇનસ 50 કરીએ આપણે તો આ 0 થઈ જશે. અહીંયા માઇનસ 10 માઇનસ 20 માઇનસ 30 અહીંયા તમારી જોડે 10 20 અને 30 થશે. એટલે XI DI. હવે UI તો UI બરાબર શું થશે તમારી જોડે? XI માઇનસ 50 અને ભાગ્યા તમારી લંબાઈ કેટલી છે? અહીંયા વર્ગ લંબાઈ 10 10 છે, તો ભાગ્યા આપણે અહીંયા કરી દઈએ 10. તો આ માઇનસ 3 થઈ જશે. અહીંયા માઇનસ 2 માઇનસ 1 0 1 2 અને આ 3 થઈ જશે. હવે 3 રીતે મધ્યક શોધવાનો છે. એક રીત તમારી જોડે પહેલી રીત પ્રત્યક્ષ રીતમાં શું થશે? x બાર બરાબર સિગ્મા FIXI અપોન સિગ્મા FI. એટલે FIXI ની જરૂર પડશે. તો આ તમારી જોડે જે સંખ્યા છે એ FI છે, XI એટલે અહીંયા હું લખી દઉં છું FIXI. તો ચલો આ બંનેનો ગુણાકાર કરો આપણે, તો અહીંયા 6 દુ 12 120 થશે. અહીંયા 11 ગુણ્યા 3 એટલે 330 થશે. 7 ચોક 28 એટલે 280 થશે. અહીંયા તમારી જોડે 5 ચોક 20 એટલે આ 200 થશે તમારી જોડે. અહીંયા 6 ચોક 24 એટલે 240 થશે. 7 દુ 14 140 થશે અહીંયા, અને અહીંયા 80 થશે. ચલો તમારી જોડે અહીંયા FI નું ટોટલ કેટલું છે આપણી જોડે વિચારી લો. ચલો તો 3 ને 4 7 અને 4 11 અને 7 18 19 29 ને 6 તમારી જોડે 35 થશે. તો તમારી જોડે સિગ્મા FI છે 35. હવે FIXI નું ટોટલ ચલો કરી દઈએ તો આ તો 0 છે. તો 8 ને 4 12 ને 4 16 16 ને 8 24 27 28 29 9 2 3 ને 3 6 7 8 9 10 11 12
13 તો 1390 થશે. તો 1390 ભાગ્યા 35 કરવામાં આવે તમારી જોડે અહીંયા 1390 ભાગ્યા 35 તો તમને કેટલો જવાબ મળે છે? તો અહીં તમને 39.71 મળી જશે. ક્લિયર? એટલે એક રીત, પ્રત્યક્ષ રીત આપણે પૂરી થઈ ગઈ. હવે તમને એવું કે ધારી લીધેલ મધ્યકની રીત આપણે જોઈતી હોય તો તમારે FIDI લેવાનું થશે. તો ચલો FIDI નું આપણે મલ્ટીપ્લાય કરી દઈએ. તો અહીંયા તમારી પાસે અહીંયા FIDI -30 એટલે -180 થશે. અહીંયા 11 ગુણ્યા માઇનસ એટલે -220 થશે. 7 અહીંયા ગણો તો -70 થશે. આ 0 થશે તમારી પાસે અહીંયા. તો અહીંયા તમારી જોડે DI છે તો 40 થશે. અહીંયા 2 દુ 4 આ પણ 40 થશે. અને અહીંયા તમારી જોડે 30. તો હવે અહીંયા સમજી લઈએ આપણે. તો આ કેટલું થાય તમારી જોડે? 40 80 અને 30 110 થશે. તો અહીંયા તમે માઇનસ કર દો 110 એટલે -110 અને આ -180 110 અને 70. તો શું કેટલા થશે તમારી જોડે? 8 દુ 16 160 અહીંયા 1 તો 360 પણ કેવા -360 થશે. ક્લિયર? તો હવે આપણી પાસે અહીંયા ધારી લીધેલ મધ્યકની રીતમાં શું કરવાનું છે ભાઈ? ચલો તો x બાર બરાબર a પ્લસ સિગ્મા FI અને છેદમાં સિગ્મા FI અહીંયા XI નહીં આવે, હવે અહીંયા FIDI આવશે. ક્લિયર? તો x બાર બરાબર a પ્લસ સિગ્મા FIDI અપોન સિગ્મા FI. તો એ કેટલો લીધેલો આપણે? અહીંયા 50 એટલે આ 50 છે. અહીંયા મળી ગયું -360 થશે ભાગ્યા અહીંયા તમારી જોડે છે 35. તો અહીંયા તમારી જોડે જવાબ આવશે 50 અને અહીંયા 360 ભાગ્યા 35 કરશો તો આ મળશે તમને 10.29. તો તમે 50 માઇનસ આ કરશો એટલે પાછો તમારી જોડે જવાબ આવી જશે 39.71 આપણને મળી જશે. ક્લિયર? તો x બાર ધારી લીધેલ મધ્યકની રીતથી પણ આપણે સરસ શોધી કાઢ્યું છે. અને હવે ફાઇનલ પદ વિચલનની રીત તો FIUI. હવે FIUI તમારે શોધવું છે તો અહીંયા 6 ગુણ્યા -3 એટલે -18 થશે. 11 ગુણ્યા 2 એટલે -22 થશે તમારી જોડે. 7 ગુણ્યા અહીંયા 1 મિનિટ અહીંયા તો અહીંયા -7 થશે. આ 0 થશે. 4 થશે. અહીંયા પણ 4 થશે અને અહીંયા 3 થશે. એટલે જો તમે અહીંયા સમજી લેશો કે આ બધાનો જે 10નો ગુણાકાર જે હતો એ 10 વડે ભગાઈ ગયા છે એટલે આ જવાબ આપણો -36 આવી જ જશે સિમ્પલી. તો હવે અહીંયા તમે ત્રીજો કેસ પદ વિચલનની રીત તો x બાર બરાબર a પ્લસ સિગ્મા FIUI સિગ્મા FI ગુણ્યા h કરવાનું થશે. તો એ છે આપણી જોડે 50. અહીંયા મળી ગયેલો છે તમને -36 ભાગ્યા 35 ગુણ્યા 10 એટલે ઇન શોર્ટ -360 ભાગ્યા 35 એટલે આ જ રીત થશે. તો અહીંયા પણ તમારો જવાબ આવી જશે 39.71. એટલે બરાબર સમજી લઈએ. ફરીને 2-3 વખત રિપીટ કરું છું તમને. તમારી જોડે જે વર્ગ આપણે ઇન્ટરવલ્સ આપેલા છે, સંખ્યા FI આપેલી છે, આવૃત્તિ આપી છે, આની મધ્ય કિંમત XI શોધ્યા. આ 3 તો શોધવાનું જ છે તમારે. હવે તમને પ્રત્યક્ષ રીતે એકદમ સિમ્પલ કીધી હોય તો તમારે સીધું જ આ બે કોલમની કોઈ જરૂર નથી. તો FI XI કરી દેવાનું ભાગ્યા સિગ્મા FI કરી દો એટલે કામ પતી ગયું. હવે કદાચ તમને એવું કીધું છે કે ભાઈ સેકન્ડ રીત તમારી જે છે ધારી લીધેલ મધ્યકની રીત તો તમારે આ UI ની જરૂર નથી. તો XI પરથી DI શોધી અને FIDI કરી અને દાખલો આગળ વધારવાનો છે. હવે જો તમને એવું કીધું છે કે ના ભાઈ મારે પદ વિચલનની રીત જોઈએ છે તો UI શોધવાનું થશે અને પછી તો આ બેની જરૂર નથી તમારે. તો સીધું FIUI કરી દેવાનું આવશે અને a પ્લસ સિગ્મા FIUI અપોન સિગ્મા FI ગુણ્યા h કરી દેશો એટલે તમારો જવાબ મળી જશે. સરસ મજાનું ઉદાહરણ 2 સમજાઈ ગયું છે. આગળ વધીએ ઉદાહરણ નંબર 3 તરફ. તો અહીંયા જે ક્રિકેટ છે આપણને બહુ મજા આવે છે ક્રિકેટ રમવાની. તો ક્રિકેટમાં જે અહીંયા વિકેટોની સંખ્યા આપેલી છે, સામે બોલર્સ છે. એક દિવસીય ક્રિકેટ મેચનો આ ડેટા છે. એવું કહે છે કે 20 થી 60 વિકેટો જ્યારે પડી હોય તો એવા બોલરોની સંખ્યા કેટલી છે? તો કહે છે 7 બોલરો છે. 60 થી 100 વિકેટો ઝડપી હોય એવા બોલરોની સંખ્યા 5 છે. 100 થી 150, 150 થી 200
એટલે જો અહીંયા તમારી જોડે આ 20 થી 60 એટલે આ જે ઇન્ટરવલ છે 40 નો છે, આ ઇન્ટરવલ પણ 40 નો છે, આ ઇન્ટરવલ 50 નો છે, આ ઇન્ટરવલ બધા 100 ના ઇન્ટરવલ છે. એટલે અહીંયા અનઇક્વલ ઇન્ટરવલ છે. એટલે એવું કાયમ માની નહીં લેવાનું કે બધા આપણા ઇક્વલ જે ઇન્ટરવલ આવે એ બધા એકદમ સરખા જ આવે. એટલે કદાચ આવો અનઇક્વલ ઇન્ટરવલ આવે તો ગભરાઈ જવાનું નથી. આપણે અહીંયા મધ્ય કિંમત xi કેવી રીતે શોધીએ? તો આ બંનેનો સરવાળો યાદ રાખવાનું, અધર સીમા વત્તા ઉર્ધ્વ સીમા ભાગ્યા 2. તો અહીંયા 40 થશે, અહીંયા આ બંને માટે કેટલા થશે? 80 થશે. અહીંયા આ બંને માટે કેટલા થશે? તમારી જોડે 125 થશે. આ બંને માટે કેટલા થશે? 200 થશે. અહીંયા આ બંને માટે 300 અને અહીંયા આ બંને માટે કેટલો થઈ જશે? 400 થઈ જશે. હવે જો આ તમે આનું ટોટલ કરો એટલે અહીંયા 12 ને 16 ને તો આ ટોટલ કેટલું આવે છે તમારી જોડે? અહીંયા 45 આવશે. એટલે આ ટોટલ ને આપણે કેટલું કહીશું? સિગ્મા fi કહીશું આપણે. એટલે સિગ્મા fi 45 છે. હવે જો અહીંયા તમને એવું કહેવામાં આવ્યું હોય કે ભાઈ તમારે પદ વિચલનની રીતે શોધવાની છે કે પ્રત્યક્ષ કે ધારી રીતે મધ્યક, તો આપણે એ પ્રમાણે જવાનું. પણ અહીંયા એવું કંઈ કીધું આપણને નથી. તો આપણે એવું કરીએ કે પદ વિચલનની રીત માટે જઈએ તો di બરાબર શું થશે? ચલો xi માઈનસ કેટલા લઈશું આપણી જોડે? તો અહીંયા મને જનરલી એવું લાગે છે કે આપણે કદાચ 200 લઈ લઈએ તો di બરાબર xi માઈનસ 200 થી સ્ટાર્ટ કરીએ તો અહીંયા માઈનસ 160 થશે, અહીંયા માઈનસ 120 થશે, અહીંયા 200 લેવામાં આવે તો થશે માઈનસ 75, આ 0 થશે અને અહીંયા 200 લેવામાં આવે તો 100 થશે અને આ 200 થઈ જશે. હવે અહીં xi માઈનસ આપણે 200 લીધા છે, બરાબર. તો હવે ui બરાબર di ભાગ્યા, હવે જો અહીંયા બધામાં ઇક્વલ ઇન્ટરવલ હોય તો આપણે ઇક્વલ ઇન્ટરવલની જે લંબાઈ હોય એના વડે ભાગી દેવાનું. પણ અહીંયા આપણે સરળતા કયું રહેશે એ વિચારવાનું છે. તો જો અહીંયા કારણ કે અહીંયા આપણે જેના વડે ભાગીશું એ સૂત્રમાં એના વડે આપણે ગુણવાનું છે. ઇન શોર્ટ સરળ કેટલું રહેશે? તો સરળ જો તમે અહીંયા 160 120 છે, આ 100 છે, જો બધા 100 ના મલ્ટીપલ હોય 100 200 400 તો 100 વડે ભાગી દે. પણ આપણને એવું લાગતું નથી એટલે આપણે એવું ટ્રાય કરીએ કે 20 વડે ભાગી દઈએ. અહીંયા તો અહીંયા કેટલા થશે? -8 થશે, -6 થશે અને અહીંયા તમે -75 ને 20 વડે ભાગો તો 3 દુ 6 60. બીજા કેટલા વધે તમારી જોડે? એટલે 0.75 પણ કેવા રહેશે? માઈનસ રહેશે કારણ કે માઈનસ છે. આ 0 100 ભાગ્યા એટલે 5 થશે અને અહીંયા તમારી જોડે કેટલા થશે? આ 10 થશે, આ 10. તો હવે આપણે જરૂર પડવાની છે fi into ui ની. તો fi ui તો અહીંયા 7 ગુણ્યા 8 -56 થશે, 6 પંચાના 30 એટલે -30 થશે. અહીંયા 16 ગુણ્યા 3 કરો એટલે 48 થશે અને 0.75 એટલે -60 થશે. આ 0 થઈ જશે, અહીંયા 10 થશે અને અહીંયા તમારી જોડે આ 30 થશે. એટલે આ કેટલા છે તમારી જોડે? 40 છે પ્લસ અને અહીંયા આ તમારી જોડે ગણો તો આ 6 છે, 8 અને 6 એટલે -146 છે. તો એમાંથી 40 કેન્સલ આઉટ થઈ જશે તો તમારી જોડે અહીંયા -146 પ્લસ 40 એટલે -106 થઈ જશે. ક્લિયર? તો હવે આપણી જોડે પદ વિચલન ની રીતે મધ્યક x બાર બરાબર a પ્લસ સિગ્મા fi ui અપોન સિગ્મા fi ગુણ્યા તમે કેટલા લીધા છે? અહીંયા 20 લીધા છે. એ આપણે કેટલો લીધેલો? અહીંયા આપણી જોડે 200 હતો તો 200 અહીંયા ટોટલ છે -106 અને ભાગ્યા અહીંયા આપણી જોડે હતા 45 ગુણ્યા 20. તો જો હવે અહીંયા 200 -106 ગુણ્યા 20 ભાગ્યા 45 કરવામાં આવે તો આ મળી જાય છે -47.11 અને આ બંનેની આપણે જો બાદબાકી કરવામાં આવે છે તો મળે છે 152.89 મળી જાય છે. એટલે તમારું જે મધ્યક છે ઉદાહરણ નંબર 3 માં એની કિંમત મળી ગઈ 152.89. તો આ શું રિપ્રેઝન્ટ કરે છે? તો અહીંયા જે 45 બોલરો હતા તો અહીંયા લખી શકાય કે 45 બોલરો દ્વારા લીધેલ સરેરાશ વિકેટોની સંખ્યા બરાબર 152.89
એટલે કે અંદાજિત આપણે 153 વિકેટ સરેરાશ લેવાય છે એવું કહી શકાય. એટલે ઉદાહરણ 3 જો આપણને એવું લાગતું હતું કે ભાઈ આ ગણિત આંકડાશાસ્ત્રનો ઉપયોગ ક્યાં ક્યાં થવાનો છે, તો ક્રિકેટમાં જ થાય છે. જો એટલે આપણને એવું ક્યાંય સપને વિચાર ના આવ્યો. અને અમે તમે કદાચ જુઓ ને પેલા ક્રિકેટમાં સ્ટ્રાઇક રેટ આપણે આઈપીએલમાં જોઈએ છે કે આ બોલ બેટ્સમેનની સ્ટ્રાઇક રેટ સરસ છે અને વિકેટની એવરેજ વધારે લે છે, તો એ બધું શું છે, એ વન ટાઈપ ઓફ બધું આંકડાશાસ્ત્ર જ છે, એનો ખૂબ જ ઉપયોગ છે. ઉદાહરણ 2, 3 આંકડાશાસ્ત્રની આપણે જે શરૂઆત કરી ખૂબ જ મજા આવી ગઈ છે. તો વિડીયોને એક લાઈક થઈ જાય. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખજો. અને તમારા મિત્રો જેમને ગણિતમાં બહુ ડર લાગે છે, બેઝિક મેથ્સ હોય કે સ્ટાન્ડર્ડ મેથ્સ હોય, એમને બોલાવી દેજો મિતેશ મેથ્સ ચેનલ ઉપર. તો જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.